લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકા કચેરી ઉપર કલોલમાં દબાણ કરતા ફેરિયાઓએ કર્યો પથ્થરમારો. કલોલ શહેરના મુખ્ય સહિતના માર્ગો ઉપર અડ્ડો જમાવી દબાણ કરનાર ફેરિયાઓ સામે પાલિકામાંનું તંત્રએ લાલાંક કરતા લારી ગલ્લાવાળાઓમાં અસંતોષની લાગણી પ્રવર્તે છે. ત્યારે દબાણ હટાવવાના મુદ્દે રજૂઆત કરવા આવેલા કલ્યાણપુરા શાક માર્કેટના એક ફેરિયાઓએ રજૂઆત કર્યા બાદ રોષ ઠાલવ્યો હતો અને કલોલ પાલિકા કર્મચારી સાથે માથાકૂટ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ એરિયાઓ કલોલ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી નગરપાલિકા ઉપર પથ્થરમારો કરતા ચકચાર મચી ગઈ હતી. બનાવને પગલે પોલીસ દોડી આવતા પથ્થરમારો કરનાર તત્વો ફરાર થઈ ગયા હતા. તેમ છતાં પોલીસે પાલિકા કચેરી આગળ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કલોલ નગરપાલિકા કચેરી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેના પગલે શહેરના જાહેર માર્ગો ઉપરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. કલોલ નગરપાલિકાએ જાહેર માર્ગો ઉપર ઊભા રહેતા ફેરિયાઓને હટાવી દીધા છે, જેના પગલે રોડ રસ્તા ખુલ્લા થતા નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. પણ દબાણકર્તાઓ આ કાર્યવાહીથી રોષે ભરાયા છે, જેમાં કલ્યાણપુરા શાક માર્કેટ આગળ ઊભા રહેતા ફેરિયાઓ નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા ઘસી ગયા હતા અને તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ આક્રમક બનેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને તેઓ અગાઉથી રિક્ષામાં પથ્થરો ભરીને આવ્યા હતા અને પથ્થરમારો કરતા સનસનાટી મચી ગઈ હતી, જેના પગલે આસપાસનો હોબાળો મચી ગયો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને પથ્થરમારો કરનારા તત્વોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ સંજય નાયક.